જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 29 ફેબ્રુઆરી 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં ફરીવાર 1 થી 3 માર્ચ વચ્ચે માવઠાના વરસાદને લઈને આગાહી। તો ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર ફરી માવઠું ધમરોળશે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। કયા કયા વિસ્તારની અંદર ગાજવીજ સાથે ભારે માવઠાનો વરસાદ નોંધાશે તેની અપડેટ મેળવીશું। કયા કયા વિસ્તારને ખતરો જોવા મળી રહ્યો છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। ગુજરાતની અંદર ખતરાના વાદળો ઘેરાઈ રહી છે, કારણ કે એક બહોળું મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેના કારણે ગુજરાતમાં 1, 2 અને 3 માર્ચ વચ્ચે કમોસમી વરસાદની સંભાવના રહેલી છે। આ માવઠું ગુજરાતના મોટા ભાગના વિસ્તારોને ધમરોળે તેવી શક્યતા દેખાઈ રહી છે। ઉત્તર ગુજરાત અને કચ્છમાં આ માવઠું વધારે નુકસાન પહોંચાડી શકે છે અને ભારે વરસાદ ઉત્તર ગુજરાત અને કચ્છમાં જોવા મળે તેવી સંભાવના છે, કારણ કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મોટું છે, જેની અમુક લેયર ગુજરાત સુધી પહોંચશે, જેના કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારને કવર કરે તેવી સંભાવના રહેલી છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સૌથી પહેલા 1 માર્ચ દરમિયાનથી રાત્રિ દરમિયાનથી મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી છે। બપોર બાદ ઘાટા કાળા ડિબાંગ વાદળો ઉત્તર ગુજરાત, કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર જોવા મળી શકે છે અને વરસાદ સાંજ દરમિયાન જોવા મળે તેવું અનુમાન છે। જેમની અંદર વાત કરીએ તો રાપર, ખાવડા, લખપત, નલિયા, માંડવી, ગાંધીધામ, ભુજ, નખત્રાણા, અડેસર, ધોળાવીરા, કચ્છના તમામ વિસ્તારની અંદર 1 તારીખની સાંજ દરમિયાન વરસાદની સંભાવના રહેલી છે। લખપત, નલિયા, ખાવડામાં મધ્યમથી ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે અમુક સેન્ટરોની અંદર, જ્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદની એન્ટ્રી થઈ શકે છે સાંજ દરમિયાન 1 તારીખ દરમિયાનથી, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા ચારેય જિલ્લાના તમામ વિસ્તારનો સમાવેશ જોવા મળી રહ્યો છે। મહેસાણા હોય, રાધનપુર, થરાદ, પાલનપુર એ તમામ વિસ્તારો 1 તારીખ દરમિયાન જોવા મળી શકે છે હળવો સામાન્ય વરસાદ। તે સિવાય પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર મોરબી, જામનગર, સલાયા, દ્વારકા, પોરબંદર, ભાનવડ અને જુનાગઢ જિલ્લાના વાતાવરણમાં મોટો પલટો જોવા મળશે અને ઘાટા વાદળો જોવા મળે તેવી સંભાવના છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો, કચ્છના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર 1 અને 2 માર્ચ દરમિયાન 2 દિવસ માવઠાનો કહેર જોવા મળે તેવી સંભાવના રહેલી છે અને આ ખાસ કરીને માવઠું મોટાભાગના વિસ્તારોને કવર કરે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। આપણે જણાવ્યા તે મુજબ મધ્ય ગુજરાતના વિસ્તારો તેમજ પૂર્વ ગુજરાતના અમુક વિસ્તારોને અસર પણ કરી શકે છે, સાથે દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો રહી શકે છે અને ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ નોંધાઈ શકે છે। 1 તારીખે શક્યતા ઓછી જોવા મળી રહી છે, પરંતુ 2 તારીખ દરમિયાન સમગ્ર ગુજરાતના વિસ્તારને આ માવઠાનો વરસાદ કવર કરે તેવું અનુમાન રહેલું છે। વધુ શક્યતા સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા, તે ઉપરાંત કચ્છ જિલ્લો સાથે જ પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર એટલા જિલ્લાની અંદર વરસાદની સંભાવના વધુ જોવા મળી રહી છે, જ્યારે ભાવનગર, બોટાદ, અમરેલી તેમજ ગીર સોમનાથ જિલ્લાની અંદર વરસાદની સંભાવના ઓછી જોવા મળી રહી છે, પરંતુ વાતાવરણમાં ફેરફાર જોવા મળશે, ઘાટા વાદળો જોવા મળશે, અમુક વિસ્તારોની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી છે। તે ઉપરાંત જીએપીએસ મોડેલ અનુસાર વાત કરીએ તો 2 તારીખની બપોર બાદની અપડેટની અંદર મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોનો પણ સમાવેશ જોવા મળી રહ્યો છે। જેમની અંદર વાત કરવા જઈએ તો ભાવનગર જિલ્લો, અમરેલી, જુનાગઢ, ગોંડલ, રાજકોટ, ચોટીલા, જસદણ, બોટાદ આ તમામ વિસ્તારો છે। સુરેન્દ્રનગર જિલ્લો છે, મોરબી, કુડા। મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ કવર થઈ શકે છે વિસ્તારો, જેમાં ખંભાત છે, નડિયાદ, બોરસદ, તારાપુર, કપડવંજ, અમદાવાદ, ધોળકા, વિરમગામ, ખેડા, સાણંદ તેમજ ઉત્તર ગુજરાતના તમામ સેન્ટરો, જેમાં હિંમતનગર, મહેસાણા, પાલનપુર, ખેડબ્રહ્મા, અંબાજી તેમજ રાધનપુર છે, ભાંભર છે, થરા છે એ આજુબાજુનો વિસ્તાર, બાયડ, મોડાસા, માંડલી, પ્રાંતિજ, માણસા છે, મોઢેરા છે, ચાણસ્મા છે, રોડા છે, સિદ્ધપુર છે, ઈડર તેમજ મહીસાગર જિલ્લાનો વિસ્તાર, અરવલ્લી અને પંચમહાલ અને લુણાવાડાના પણ અમુક ગ્રામ્ય વિસ્તારની અંદર આ માવઠાનો ખતરો દેખાઈ રહ્યો છે। હજુ આ સિસ્ટમમાં કે આ અપડેટમાં ફેરફાર થશે તો અમે દરરોજ અપડેટ આપતા રહીશું, પરંતુ અત્યારની અપડેટ મુજબ ઉત્તર ગુજરાત અને કચ્છમાં વધુ વરસાદની સંભાવના છે। સૌરાષ્ટ્રમાં અને મધ્ય ગુજરાતની અંદર હળવાથી સામાન્ય વરસાદ નોંધાઈ શકે છે, અમુક વિસ્તારની અંદર ભારે સ્પેલ પણ જોવા મળી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતની અંદર કોઈ ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી નથી, પરંતુ અમુક જગ્યાએ વરસાદી ઝાપટા પડી શકે છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં અને કચ્છમાં વરસાદની વધુ તીવ્રતા જોવા મળી શકે છે। આ માવઠું ગાજવીજ સાથે ભારે પવન
સાથે એટલે કે તોફાની માવઠું જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે. એટલે તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી અને ખાસ કરીને મિત્રો પોતાના પાકને સાવચેત રાખવા, કારણ કે ઉત્તર ગુજરાત અને કચ્છમાં માવઠાની વધુ સંભાવના રહેલી છે, દેખાઈ રહી છે. એટલે અમુક વિસ્તારની અંદર ભારે ઝાપટું પણ જોવા મળી શકે છે. તો મિત્રો આ ઇતિહાસની વહેલી સવારની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.